चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। नहीं चलेगी। દહેગામ નહીં જવા દેવાના સ્પષ્ટ વસ્તુ છે આ તમને બરાબર છે હું તમને કહી દઉં છું તમારે જે કરવું હોય દહેગામ નહીં જવા દેવાના ગુજરાતની પોલીસ જે છે એ બળાત્કારીઓને નથી રોકી શકતી, ગુટેખોરોને નથી રોકી શકતી, જમીન માફિયાઓને નથી રોકી શકતી. આ ગુજરાતની પોલીસ જે છે પેપરલીકેટ નથી રોકી શકતી. આ ગુજરાતની બહાદુર જે પોલીસ છે એ દહેગામના જે ખેડૂતો છે, પશુપાલકો છે, જે પોતાની વાત વિધાનસભા સુધી પહોંચાડવા માટે આજે દહેગામથી લઈ અને ગાંધીનગર સુધી જવાના હતા તે બધાને રોકી દેવામાં આવ્યા છે. આજે ખેડૂત પશુપાલક દહેગામનો જે છે એને એક વ્યક્તિની તાનાશાહી સામે, એક વ્યક્તિની સરમુખત્યારશાહી સામે એને લાચાર થવું પડ્યું છે. આજે એક વ્યક્તિ એવું કહી રહ્યો છે કે ભાઈ ડેરીમાં દૂધ તો અમારી ડેરીમાં જ, એટલે કે ઉત્તમ ડેરીમાં જ તમારે ઠલવવું પડશે. એ દહેગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. કેમ? કારણ કે દહેગામના નિર્દોષ જે પશુપાલકો છે, નિર્દોષ જે ખેડૂતો છે, એ ખેડૂતો આજે પોતાની વાત રજૂ કરવા માટે વિધાનસભા સુધી જઈ રહ્યા હતા. તો આજે લગભગ 3500 જેટલા પોલીસ એ દહેગામની અંદર મૂકી દેવામાં આવ્યા છે. દહેગામ પોલીસ સ્ટેશનમાં પૂરા 35 પોલીસ વાળા નોકરી હરખી રીતે નહીં કરતા હોય, અહીંયા 3500 પોલીસ કર્મચારીઓને મોકલી દેવામાં આવ્યા છે. જોવા જઈએ તો મારા ઘરની બહાર પણ લગભગ 40 થી 45 જેટલા પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા હતા. આજે કોઈ પોતાના હક અધિકાર કે ન્યાયની વાત કરે તો એ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે એ આજે હેરાન કરવામાં આવી રહ્યા છે. અને કે ભાઈ અમારું દૂધ અમારો હક, અમારું દૂધ અમારે ક્યાં ઠેલાવવું એ નક્કી કરનાર અમે પશુપાલકો છીએ. પોલીસનો હું આ કેટલા માટે નથી ગણતો, કારણ કે પોલીસ પણ એને કહેવાય ને કે ઉપરના જે આકાઓ જે છે એ આકાઓની ક્યાંક ને ક્યાંક ગુલામી જે માનસિકતા રહેલી છે એ આકાઓની ગુલામી માનસિકતાનો ભોગ એ નાના કર્મચારીઓ બનતા હોય છે. ગાંધીનગરના દૂધ ઉત્પાદકો વિધાનસભા આવવા માંગતા હતા. એમની ફરિયાદ હતી કે જે રીતે તેમને મધુ ડેરીથી બાદ કરીને ઉત્તમ ડેરીમાં દૂધ નાખવા માટે કહેવામાં આવ્યું છે તેમને મોટા પાયે નુકસાન થશે. જે રીતે તેમણે કહ્યું હતું તેઓ દહેગામથી નીકળવાની તૈયારી કરતા હતા પણ તેમને ત્યાં જ ડિટેન કરી લેવામાં આવ્યું. એના કારણે તેઓ સરકાર ઉપર ગંભીર આરોપ પણ લગાવ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો જોઈએ દહેગામમાં શું વિવાદ થયો છે અને પોલીસે શું કાર્યવાહી કરી છે અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે. मांगते लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, जीतेंगे और लड़ेंगे, और जीतेंगे, और लड़ेंगे, और जीतेंगे. जय जवान, जय किसान, जय जवान, जय किसान. लड़ेंगे, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी. तानाशाही नहीं चलेगी. जब जब सरकार डरती है, पुलिस को आगे करती है, जब सरकार डरती है, पुलिस को आगे करती है, जब सरकार डरती है, पुलिस को आगे करती है, जब सरकार डरती है, पुलिस को आगे करती है, जब सरकार डरती है, पुलिस को आगे करती है. नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, 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 नहीं चलेगी, नहीं चलेगी. तानाशाही नहीं चलेगी. जब जब पुलिस जब जब जय जवान, लड़ेंगे, अरे जय जवान, जय किसान, जय जवान, जय किसान, लड़ेंगे, जीतेंगे, और लड़ेंगे, जीतेंगे, और लड़ेंगे, और जीतेंगे. भेजाओ ना भेजाओ, अरे भेजाओ इनको
ચોર લાગીએ છે, અમે આતંકવાદી લાગીએ છે. હાલો અરે બીજાને બિહારવાના હે મારા ભાઈ. તો શાંતિથી નહીં બિહારતા, આટલી પોલીસ ક્યાં જાય છે? બેસું ચોરાય છે ત્યારે ક્યાં આવશો તમે બધા? 100 બેસું ચોરાય છે, IPS સુધી રજૂઆત કરીશ ત્યારે ક્યાં હતા બધા? જય જવાન. તમે બેસું ચોરાતા રાત્રિ જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी. આ ભેંસો ચોરાઈ જાય છે ત્યારે દહેગામ નહીં જવા દેવાના, બસ વસ્તુ છે આ તમને. બરાબર છે, હું તમને કહી દઉં છું, તમારે જે કરવું હોય દહેગામ નહીં જવા દેવાના. અમે ક્યાં લાઠીચાર્જ કર્યો? અમે કીધું લાઠીચાર્જ કરવાનું. અમે પ્રેમથી તમને કહીએ કે ભાઈ અમને મંજૂરી મળી છે, પાણી પીવડાવો, તમે મંજૂરી મળી. તમે પાણી પીવડાવો અમને અમે પાણી નહીં કાયદો આત્માનો બે મિનિટો અમિતા ઉતારે અમિતાને મોકલી દે. આ બોડી છે ને એ આવી જાય ઉતરજે અને મોકલી દે એમાં કરી જાય.
ખાસ કરીને આજે જોવા જઈએ તો દહેગામની અંદર ગુજરાતની જે બહાદુર પોલીસ છે એ ગુજરાતની 3500થી વધારે બહાદુર પોલીસને ઝડપી દેવામાં આવી છે. આજે ગુજરાતની પોલીસ જે છે એ બળાત્કારીઓને નથી રોકી શકતી, બુટલેગરોને નથી રોકી શકતી, જમીન માફિયાઓ નથી રોકી શકતી. આ ગુજરાતની પોલીસ જે છે એ પેપર લીકેજ નથી રોકી શકતી. પરંતુ આ ગુજરાતની બહાદુર જે પોલીસ છે એ દહેગામના જે ખેડૂતો છે, પશુપાલકો છે, જે પોતાની વાત વિધાનસભા સુધી પહોંચાડવા માટે આજે દહેગામથી લઈ અને ગાંધીનગર સુધી જવાના હતા તે બધાને રોકી દેવામાં આવ્યા છે. કોઈને મગોડી રોકી દેવામાં આવ્યા છે, કોઈને બૈયલ રોકી દેવામાં આવ્યા છે, કોઈને ગાંધીનગર લઈ જવામાં આવ્યા છે, કોઈને દહેગામ લઈ જવામાં આવ્યા છે, કોઈને સાપા રોકી દેવામાં આવ્યા છે. લગભગ 1500થી વધારે ખેડૂતો અને પશુપાલકોને આજે અલગ અલગ જગ્યાએ ડિટેન કરવામાં આવ્યા છે. આ ગુજરાતની બહાદુર પોલીસ અને ભારતીય જનતા પાર્ટી બંનેને કહેવા માંગીએ છીએ કે જો તમારામાં તાકાત હોય તો દહેગામના પોલીસ સ્ટેશનની પાછળ જે ડ્રગ્સ માફિયાઓ છે, જે બુટલેગરો અત્યારે જે બેફામ દારૂની લેલમછેલ ચલાવે છે, પેલા એને રોકી બતાવો. આજે ગુજરાતનો તાત અને પશુપાલક માગી શું રહ્યો છે? આજે દહેગામનો ખેડૂત અને પશુપાલક એટલું જ કહી રહ્યો છે કે ભાઈ અમને જે અમદાવાદની ઉત્તમ ડેરી છે એ યોગ્ય ભાવ નથી આપતી, એટલે અમારે અમારું દૂધ જે છે એ ગાંધીનગરની મધુર ડેરીમાં આપવું છે. કારણ કે સર્વવિદિત વાત છે કે ઉત્તમ ડેરી છે 810 રૂપિયાનો ભાવ આપે છે અને મધુર ડેરી છે એ 850 થી 55 રૂપિયાનો ભાવ આપે છે. અને જે ભાવ ફેર છે એટલે ખાસ કરીને જે બોનસ આપવામાં આવતું હોય તો એ ઉત્તમ ડેરીની અંદર 3 થી 4% સુધીનું બોનસ આપવામાં આવે છે અને જે મધુર ડેરી છે એમાં 14 થી 15% સુધીનું બોનસ આપવામાં આવે છે. અને આ વાતને લઈ અને ખેડૂતો પોતાની વાત રજૂ કરવા માંગે છે તો આજે એની કોઈ વારે નથી આવતું, આજે એના પક્ષ કોઈ નથી રાખી રહ્યું. અને આજે ખેડૂતો જ્યારે સ્વયંભૂ રીતે સ્વેચ્છાએ વિધાનસભા સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા હતા, આજે એને અટકાવવામાં આવ્યા છે. તમારો કાર્યક્રમ તમે શું કરો? ખાસ કરીને અત્યારે અમે બધા નહેરુ ચોકડી ભેગા થયા છીએ. તમામ આગેવાનો ભેગા થઈ અને ગાંધીનગર વિધાનસભા સુધી જવાના છીએ. ગાંધીનગરના વિધાનસભા સુધી જઈ અને ગુજરાતના સહકારી મંત્રી અને તેની સાથે સાથે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેને મૃદુ અને મક્કમ કહેવામાં આવે છે, એને મળી અને ખેડૂતોની જે પણ પીડા છે, જે પણ વ્યથા છે, જે પણ વેદના છે એ અમે રજૂ કરવા માંગીએ છીએ. અમે અહીંથી પ્રયાસ એવો કરવાના છીએ કે બધા જ લોકો જે સાથે થઈ ગયા છે 100 થી 150 લોકો એને સાથે લઈ અને ખેડૂતોને વિધાનસભા પહોંચાડીએ અને આ જે વેદના, જે પીડા જે છે એ હંમેશા વ્યક્ત કરીએ. શા માટે ખેડૂતોએ શા માટે રસ્તા ઉપર ઉતરવું પડે છે? કારણ કે મૂળ વાત જ્યારે બી આવે કોઈ પણ વિરોધી, ત્યારે ખેડૂત જ સૌથી પહેલા હોય છે. આના પહેલા બી આપણે ઘણા આંદોલનો જોયા, ખેડૂત જ હંમેશા રસ્તા ઉપર શા માટે? આ દેશની અંદર ખેડૂતો, યુવાનો, મજૂરો એ જ લોકો અત્યારે આંદોલન કરે છે. બાકી આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં બુટલેગરો, બળાત્કારીઓ, જમીન માફિયાઓ, ખનીજ માફિયાઓ એ બેફામ છે. કારણ કે એને છાવરવાનું કામ એ હંમેશા એ લોકોએ કર્યું છે. આજે ખેડૂત પશુપાલક દહેગામનો જે છે એને એક વ્યક્તિની તાનાશાહી સામે, એક વ્યક્તિની સરમુખત્યારશાહી સામે એને લાચાર થવું પડ્યું છે. આજે એક વ્યક્તિ એવું કહી રહ્યો છે કે ભાઈ ડેરીમાં દૂધ તો અમારી ડેરીમાં જ, એટલે કે ઉત્તમ ડેરીમાં જ તમારે ઠલવવું પડશે. હવે જે વ્યક્તિના ઘરે બકરી નથી એ ડેરીનો ચેરમેન થઈને બેઠા છે અને એવું કહી રહ્યા છે કે દૂધ તો અમારી ડેરીમાં જ ઠલવાશે. અને એવો ઠરાવ 27/2 રોજ, 27 ફેબ્રુઆરીના રોજ એક ઠરાવ કરીને કહેવામાં આવે છે નોમિનલ બોડી દ્વારા કે ભાઈ આ દૂધ જે છે એ મધુર ડેરીમાં બંધ કરવામાં આવે છે અને ફરજિયાતપણે જે આ દૂધ છે એટલે કે દહેગામના પશુપાલકોનું દૂધ ખરેખર એનો હક અધિકાર છે કે આ જે દૂધ જે છે એ પોતાના જિલ્લા સહકારી સંઘમાં નાખવું. કારણ કે તમામ જગ્યાએ તમે જોઈ લેવાની છૂટ કે જે જિલ્લા સહકારી સંઘો, એના તાલુકા જે છે એ બધા જ પોતાના એ જિલ્લામાં દૂધ ખીલવતા હોય છે. પરંતુ દહેગામને ફરજિયાતપણે એવો હુકમ કરવામાં આવ્યો છે કે આ દૂધ તમારે ઉત્તમ ડેરીની અંદર ઠલવવું પડશે. એટલે એક વ્યક્તિની સરમુખત્યારશાહી અને એક વ્યક્તિની તાનાશાહી સામે આજે ક્યાંક ને ક્યાંક જે આ વિરોધ જે છે એ થઈ રહ્યો છે. ઉત્તમ ડેરીને ફાયદો કરવામાં રસ કોને છે? ઉત્તમ ડેરીને ફાયદો કરવા માટે જે સરકારના ઉચ્ચ કહેવાતા જે નેતાઓ જે છે, જે કેન્દ્રની અંદર બેઠા છે, એ નેતાઓને ક્યાંક ને ક્યાંક ફાયદો આમાં જણાતો લાગે છે. અને એ જે કેન્દ્રના જે નેતાઓ છે એ અત્યારે જે ખેડૂતો છે, જે પશુપાલકો છે, એનું શોષણ કરી અને એક વ્યક્તિને મજબૂત કરવા માટે અને આ જે આખો કારસો રચ્યો હોય, આ જે ષડયંત્ર રચ્યું હોય એવું સ્પષ્ટપણે લાગે છે. કારણ કે દહેગામનું દૂધ જો જોવા જઈએ તો લગભગ 20,000 પશુપાલકો અને તેનું 90,000 લીટર દૂધ પર ડેનું, એ 90,000 લીટર દૂધ એ ઉત્તમની અંદર ઠાલવવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે. એટલે એક વ્યક્તિ જે છે એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક સરકારના જે ઉચ્ચ નેતાઓના 4 હાથ રહેલા છે એને કારણે આજે ક્યાંક ને ક્યાંક તાનાશાહી અને સરમુખત્યારશાહી કરી રહ્યો છે. અટકાયત કેટલી વખત થશે? અમારી તો અત્યાર સુધીમાં 37 વખત અટકાયત થઈ છે. અમારા ઘરે અત્યારે પોલીસ બેઠી છે.
અત્યારે અમારો અવાજ દબાવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ એ સરકાર અને એની પોલીસને પણ કહેવા માંગીએ છીએ કે અમે તમારાથી કોઈ ડરતા નથી. તમે જેટલી વખત અવાજ દબાવવાનો પ્રયત્ન કરશો એટલી વખત અમારો અવાજ બુલંદ થઈને સામે આવશે. વિધાનસભા સુધી પણ અમારે આ અવાજ ગુંજાવવો પડે તો એના માટે અમારી સંપૂર્ણ તૈયારી છે. આજે રોકશો, કાલે રોકશો, પરમદી કેટલાક દિવસ રોકશો. અમે રોજ તમતરે આ પશુપાલકો અને ખેડૂતોની જે વેદનાની જે પીડા છે એને લઈને અવાજ ઉઠાવતા રહીશું. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. જોવા જઈએ તો આજે જે દહેગામ જે છે એ દહેગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. કેમ? કારણ કે દહેગામના નિર્દોષ જે પશુપાલકો છે, નિર્દોષ જે ખેડૂતો છે, એ ખેડૂતો આજે પોતાની વાત રજૂ કરવા માટે વિધાનસભા સુધી જઈ રહ્યા હતા, જેનું આપણે લોકશાહીનું પાવન મંદિર કહીએ છીએ. એ વિધાનસભા કે જ્યાંથી આપણા જે પ્રશ્નો છે એ આપણી જે પણ વેદના હોય, આપણી જે પણ પીડા હોય એને વાચા આપી શકાય, તો એ જગ્યાએ જઈ રહ્યા હતા. તો આજે લગભગ 3500 જેટલા પોલીસ એ દહેગામની અંદર મૂકી દેવામાં આવ્યા છે. હવે દહેગામ પોલીસ સ્ટેશનમાં પૂરા 35 પોલીસ વાળા નોકરી હરખી રીતે નહીં કરતા હોય, અહીંયા 3500 પોલીસ કર્મચારીઓને મોકલી દેવામાં આવ્યા છે. કેમ? કારણ કે પશુપાલકો વિધાનસભા સુધી ન પહોંચવા જોઈએ, ખેડૂતો એ વિધાનસભા સુધી ન પહોંચવા જોઈએ. એટલા માટે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે આ તાનાશાહી છે, આ જે સરમુખત્યારશાહી છે એ તમને જોવા મળતી હશે. આજે દહેગામની અંદર એક વ્યક્તિ જે છે, જે ધારે અને એ ગમે એને લાચાર કરી શકે એ ઈરાદા સાથે, અને પોલીસ પણ એના ઈરાદા સાથે ક્યાંક ને ક્યાંક આજે જે ગરીબ ખેડૂતો છે, ગરીબ વંચિતો શોષિતો છે, એ લોકોને આજે હેરાન પરેશાન કરી રહી છે. આપણે દહેગામમાં જ છીએ. આજે જોવા જઈએ તો મારા ઘરની બહાર પણ લગભગ 40 થી 45 જેટલા પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા હતા. નહેરુ ચોકડી છે, બાયડ ચોકડી છે, દહેગામની અંદર તમામ જે આવવાના રસ્તાઓ છે, 5 અલગ અલગ જગ્યાઓથી મૂળ જે રસ્તાઓ જે છે એ રસ્તાઓમાંથી આજે રોકવામાં આવ્યા હતા બધા જ લોકોને. આજે સામાન્ય જે નાગરિકો છે, જે દહેગામ રહેવાસીઓ છે, એને પણ આજે ખૂબ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કેમ? કારણ કે આજે કોઈ પોતાના હક અધિકાર ન્યાયની વાત કરે તો એ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી, અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે એ આજે હેરાન કરવામાં આવી રહ્યા છે. અને હેરાન એ સામાન્ય ખેડૂતો હોય, પશુપાલકો હોય, એ બધાને કરવામાં આવી રહ્યા છે. આજે તમામ જગ્યાએ કહી શકાય કે બેરિકેડ છે એ લગાડી દેવામાં આવ્યા છે. આજે બધી જ જગ્યાએ જે દહેગામમાં જોવા જાવ તો તમને એવું લાગે કે આ પોલીસ છાવણી હોય, બરાબર, અને એ પોલીસ છાવણી હોય એ રીતે આજે તમામ જે ગાડીઓ જે છે, આ કદાચ તમને દેખાતી હશે, આ ગાડીઓ જે છે પોલીસની એ ખડકી દેવામાં આવી છે. સ્ટાફને પણ ઉભો રાખી દેવામાં આવે છે. બધી જગ્યાએ બેરિકેડ ઉભા રાખી અને બધાને રોકવામાં આવ્યા હતા. આજે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો જે વાત કરી રહ્યા છે એ વાત એટલી જ છે કે ભાઈ અમારું દૂધ અમારો હક, અમારું દૂધ અમારે ક્યાં ઠેલાવવું એ નક્કી કરનાર અમે પશુપાલકો છીએ. તો આજે અમારું દૂધ એ ક્યાં ઠલવાય એના માટે જે સરમુખત્યારશાહી જે શાસકો જે સહકારી ક્ષેત્રના એ નક્કી કરશે. જોવા જઈએ તો ઉત્તમ ડેરી જે ભાવ ઓછો આપે છે, ફરજિયાતપણે અહીંયા દૂધ ઠલાવવાની વાત કરવામાં આવી રહી છે. અને જે મધુર ડેરી જે ગાંધીનગર જિલ્લાની ડેરી છે, દહેગામ એ ગાંધીનગર જિલ્લાનું એક અવિભાજ્ય અંગ છે. અને દહેગામ જે છે એ દહેગામની અંદર આજે જે પશુપાલકો અને ખેડૂતો છે એટલું જ કહી રહ્યા છે કે અમને સારો ભાવ એટલે કે 850 રૂપિયાનો ભાવ એ મધુર ડેરી આપે છે, તો અમે અમારું દૂધ ત્યાં ઠલવીશું. અમને ભાવફેર છે, બોનસ છે એ સારી રીતે મળે છે. 14 થી 15% જેટલું બોનસ એ લોકોને મળે છે. પરંતુ આજે જોવા જઈએ પણ જે સફેદ બગલાઓ જે છે, બરોબર, ધોરા બગલાઓ, એ ધોરા બગલાઓ આજે ક્યાંક ને ક્યાંક આખલાઓની જેમ એ ચરી ખાવું છે બધું. પોતાના ઘરે એક કહી શકાય કે બકરી નથી, અને છતાંય એ ચેરમેન થઈને બેઠા છે. આજે પોતાના ઘરે બકરી નથી અને ચેરમેન થઈને બેઠા છે. ક્યાંક ને ક્યાંક આજે ડેરીના જે સત્તાધીશો છે એ ડેરીના સત્તાધીશો એ વેપારી છે, અને એ વેપારી જે છે એ વેપારી આજે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પશુપાલકોને લૂંટવાનું કામ એ કરી રહ્યા છે. આપણે નહેરુ ચોકડી પાસે મિત્રો પહોંચવા આવ્યા છીએ. તમને હું પોલીસ સ્ટાફ પણ દેખાડી દઉં કે બધા જ મિત્રો જે છે અત્યારે પોલીસ સ્ટાફના એ અત્યારે ઉભા છે આપણી સામે. પણ આ પોલીસ મિત્રો છે, બિચારા કરે શું, એ પણ ઉભા છે. ક્યાંક ને ક્યાંક આજે તમામ જગ્યાએ અટકાયતોનો દોર એ સતત ને સતત એ ચાલુ રહે છે. સતત ને સતત આજે જે મિત્રો જે છે એ મિત્રો
ક્યાંક ને ક્યાંક પોતાની વાત, પોતાની વેદના રજૂ કરવા માટે વિધાનસભા સુધી પહોંચી રહ્યા હતા, પરંતુ આજે એને વિધાનસભા સુધી પહોંચવા દેવામાં નથી આવ્યા. અને જે સામાન્ય દહેગામના જે નાગરિકો છે એમને પણ આ હાલાકીનો સામનો એ કરવો પડ્યો છે. આ બધી જગ્યાએ પોલીસ અત્યારે જે છે એ ખડકી દેવામાં આવી છે. તમે કોઈ પણ ચોકમાં, કોઈ પણ શેરીમાં, કોઈ પણ ગલીમાં જાઓ એટલે તમને પોલીસ એ જોવા મળે. પોલીસનો હું આ કેટલા માટે નથી ગણતો, કારણ કે પોલીસ પણ એને કહેવાય ને કે ઉપરના જે નાકાઓ જે છે એ આકાઓની ક્યાંક ને ક્યાંક ગુલામી જે માનસિકતા રહેલી છે એ આકાઓની ગુલામી માનસિકતાનો ભોગ એ નાના કર્મચારીઓ બનતા હોય છે. નાના કર્મચારીઓ બિચારાને કહેવામાં આવે, બિચારા 26,000 કે 40-50,000 ના પગારદાર હોય. હવે કહી શકાય કે પગારદાર છે એટલે એને નોકરી કરવાની જ છે. હવે નોકરી કરવામાં કાલ સવારે ગમે એ કે તો એને બસ બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક હેરાન થવાનું, પરેશાન થવાનું, અને ટાઢ હોય, તડકો હોય કે ગમે એવી પરિસ્થિતિ વરસાદની હોય એ લોકોને એની પોતાની ડ્યુટી કરવાની હોય છે. એક એની ફરજનો ભાગ છે, એમાં ના નથી પાડતા. પરંતુ આટલી હદે જે ઉચ્ચ અધિકારીઓ જે કહેવાય છે, બરોબર છે, જેના ખભે એ કહી શકાય કે અશોક સ્તંભ એ રહેલો હોય છે, તો એ લોકો પણ આજે ક્યાંક ને ક્યાંક ગુલામ બની ગયા હોય કોઈ પાર્ટીના, એ પાર્ટીના ગુલામ બની ગયા હોય એવું લાગે છે. કારણ કે એને જે છે કે ભાઈ પોતાની વાત, બરોબર, એ પોતે પણ રજૂ નથી કરી શકતા. આ હકીકત છે. કારણ કે ગુજરાતની અંદર પોલીસ પણ જે છે એ સ્વતંત્ર તો રહી નથી. ગુજરાતની જે પોલીસ છે એ પણ હવે ક્યાંક ને ક્યાંક જે ગુલામી જે છે એમનો સામનો કરી રહી છે. જે રીતે દૂધ ઉત્પાદકોમાં રોષ છે તેને લઈને આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.